થી મિત્રો ઇઝી લર્ન કોમર્સમાં આપનું સ્વાગત છે. હું છું મિસ્ટર એસજી વોહરા. આ ઇઝી લર્ન કોમર્સની ચેનલ દ્વારા કોમર્સના જુદા જુદા વિષયો જેમ કે એકાઉન્ટ છે, ટેક્સેશન છે, સ્ટેટિસ્ટિક છે, પછી વાણિજ્ય સંચાલન છે, આવા જે જુદા જુદા વિષયો જે છે એની સરળ ભાષામાં સમજૂતી તમને અહીં આપવામાં આવશે. ટૂંકમાં દરેકે દરેક ચેપ્ટરને નાના નાના વિભાગોમાં વહેંચીને તમને એટલી સરસ ભાષામાં તમને મજા પડે, તમારી ભાષામાં તમને મજા પડે એ રીતે અહીં આગળ તમને દરેકે દરેક વિડીયોના સ્વરૂપમાં તમને સમજાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, હું તમને એટલી ખાતરી આપું છું કે જો તમે અમારા દરેક જુદા જુદા વિડીયો ઇઝી લર્ન કોમર્સ દ્વારા રજૂ કરવામાં આવતા વિડીયો જોતા રહેશો તો તમારે એક્સ્ટ્રા કોઈ ક્લાસની જરૂર પણ નહીં પડે અને તમે સારામાં સારા ગુણ, સારામાં સારા ટકા મેળવી શકશો. તો ચાલો આપણે શરૂ કરીએ ઇઝી લર્ન કોમર્સનો પ્રથમ વિડીયો. તો સૌથી પહેલા આપણે ધોરણ 12 તરફ જઈશું. ધોરણ 12 નો નામાના મૂળ તત્વોનું આપણું જે પહેલું ચેપ્ટર છે ભાગીદારી વિષય પ્રવેશ પાર્ટ 1, જેનો આપણે પ્રાસ્તાવિક સમજૂતી અહીં આગળ આપણે મેળવીશું. તો ચાલો વિદ્યાર્થીઓ ધ્યાન આપો. ભાગીદારી વિષય પ્રવેશની પ્રાસ્તાવિક સમજૂતી. આ પાર્ટ 1 ના વિભાગમાં આપણે ફક્ત ભાગીદારી વિષય પ્રવેશની પ્રાસ્તાવિક સમજૂતી એટલે થિયરિકલ સમજૂતી મેળવીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. ચેપ્ટરનું નામ છે, પ્રકરણનું નામ છે ભાગીદારીના હિસાબો વિષય પ્રવેશ. હવે નામ છે ભાગીદારીના હિસાબો એટલે ધોરણ 12 ના જે વિદ્યાર્થીઓ એકાઉન્ટનું આ જે પહેલું ચેપ્ટર ભણશે, શીખશે, એ પહેલા એટલું તો નક્કી છે જ કે આ વિદ્યાર્થીઓ ધોરણ 11 માં એકાકી વેપારી પેઢી શીખીને આવ્યા છે, ભણીને આવ્યા છે, એને સમજીને આવ્યા છે. તો ભાગીદારી શું છે એ સમજાવતા પહેલા આપણે એ પણ સમજી લેવું જરૂરી છે કે એકાકી વેપારી પેઢી શું છે. કારણ કે અહીંયા હું તમને જે પહેલા તમને ભાગીદારી વિશે સમજાવીશ એ એકાકી વેપારી પેઢી પરથી સમજાવીશ કે જેથી કરીને તમને ભાગીદારી પેઢી શું છે એનો સરળ ખ્યાલ આવી જાય. જેમ કે અહીંયા આગળ જુઓ, તમે 3 ખાનાઓ તૈયાર છે. એક વિગત છે, એકાકી પેઢી છે અને ભાગીદારી પેઢી છે. એકાકી વેપારી પેઢીમાં તમે શું ભણીને આવ્યા છો એના પરથી ભાગીદારી પેઢી શું છે એનો તમને એક સરળ ખ્યાલ આવી જશે. જો આપણે શરૂ કરીએ, ચાલો. સૌથી પહેલી વાત કરીએ આપણે માલિકની. તો તમે એકાકી વેપારી પેઢીમાં સમજીને આવ્યા છો કે એકાકી વેપારી પેઢીમાં માલિક એક અને માત્ર એક જ હોય છે. એક જ વ્યક્તિ ધંધો ચલાવતો હોય છે, બરાબર છે. હવે વાત કરીએ ભાગીદારીની. જો અહીં આગળ શબ્દ પરથી તમને ખ્યાલ આવી જાય એવું છે, ભાગીદારી. ભાગીદારી એટલે ભાગ પાડવા. ભાગ ક્યારે પાડી શકાય? એકથી વધુ હોય ત્યારે. એક કોમન સેન્સનો પ્રશ્ન છે. તો ભાગીદારી પેઢીમાં જો ધંધો કરવો હોય તો સ્વાભાવિક છે માલિક એક નહીં હોય, ઓછામાં ઓછા 2 માલિકોની જરૂર પડશે. તો ભાગીદારી પેઢીની જ્યારે વાત આવે છે ત્યારે અહીં આગળ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ અને વધુમાં વધુ 50 વ્યક્તિઓ હોય છે. ઓકે. હા, બીજી એક બાબત અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે ભાગીદારી પેઢીમાં કામ કરતો વ્યક્તિ, માલિકને વ્યક્તિગત આપણે ઓળખીએ ને તો એને ભાગીદાર કહેવાય, અને બધાને સમૂહ તરીકે ઓળખીએ ને તો ભાગીદારી પેઢી તરીકે ઓળખાય. આ બાબતને ધ્યાન રાખજો. અને આ ભાગીદારો વચ્ચેનો જે આંતરિક સંબંધ છે ને એને ભાગીદારી કહેવાય. ઓકે, ચાલો આગળ જોઈએ. બીજી બાબત છે નિર્ણય અને સંચાલન. તો એકાકી વેપારી પેઢીમાં તમે જોઈ લીધું કે માલિક એક જ છે એટલે સ્વાભાવિક રીતે એક જ વ્યક્તિ છે તો ધંધાના નિર્ણયો પણ જાતે તે એક જ વ્યક્તિ લેશે. ધંધાનું સંચાલન પણ તે જાતે જ કરશે. મતલબ તમામ કરતા ધરતા એ એક જ વ્યક્તિ છે, બરાબર છે. એટલે એકાકી વેપારી પેઢીમાં નિર્ણયો અને સંચાલન એક જ વ્યક્તિ જાતે માલિક જ લેતો હોય છે. હવે વાત કરીએ ભાગીદારી પેઢીની. તો ભાગીદારી પેઢીમાં 2 થી લઈને 50 સુધી વ્યક્તિઓ હોય છે, માલિકો હોય છે. એટલે સ્વાભાવિક રીતે જે ધંધાના નિર્ણયો લેવાના છે, ધંધાનું સંચાલન કરવાનું છે, એમાં બધા જ વ્યક્તિઓ, બધા જ ભાગીદારો ભેગા મળીને સર્વાનુમતે એના નિર્ણયો કરતા હોય છે અને એનું સંચાલન કરતા હોય છે. હવે ત્રીજો મુદ્દો છે ધંધાનું પ્રમાણ કે ધંધાનું સ્વરૂપ. સ્વાભાવિક રીતે એકાકી વેપારી પેઢી એ એક જ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતો ધંધો છે તો ધંધાનું પ્રમાણ કે ધંધાનું સ્વરૂપ અહીં આગળ નાનું જ હોવાનું છે. અને ભાગીદારી પેઢી 2 કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે છે, તેમાં માલિકોની સંખ્યા 2 થી વધારે હોય છે
એટલે સ્વાભાવિક રીતે એનું ધંધાનું સ્વરૂપ, ધંધાનું પ્રમાણ એકાકી વેપારીની સરખામણીમાં મોટું જ હોવાનું છે. મૂડીની જરૂરિયાત, આ મુદ્દો પણ તમને ખ્યાલ આવી ગયો હશે નામ પરથી કે એકાકી વેપારી પેઢી ધંધાનું એક નાનું સ્વરૂપ છે, તો એમાં મૂડીની જરૂરિયાત ઓછી જ રહેવાની છે. અને જ્યારે ભાગીદારી પેઢીની વાત કરીએ ત્યારે એકાકી વેપારી પેઢીની સરખામણીમાં મૂડીની જરૂરિયાત વધુ રહેશે. હવે આવે છે મુદ્દો નફાની વહેંચણીનો. એકાકી વેપારી પેઢીમાં એક જ માલિક છે, એ જ સંચાલન કરે છે, એ જ નિર્ણયો લે છે, એટલે સ્વાભાવિક રીતે વર્ષના અંતે જે કાંઈ પણ નફો થાય છે, ખોટ થાય છે, એ નફો નુકસાન એને કોઈની સાથે વહેંચવાનો નથી કે કોઈની સાથે શેર કરવાનો નથી. એટલે અહીં આગળ નફાની વહેંચણીની કોઈ જરૂર રહેતી નથી, કારણ કે બધો જ નફો કે ખોટ એ એક જ વ્યક્તિનો હોય છે. જ્યારે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ હોય છે, 2 વ્યક્તિ, 3 વ્યક્તિ, 4 વ્યક્તિ, ગમે તેટલા વ્યક્તિઓ છે, 50 સુધી. એટલે સ્વાભાવિક રીતે તે જેટલા વ્યક્તિઓ છે એ દરેકે દરેક વ્યક્તિઓ માલિકો વચ્ચે વર્ષના અંતે જે નફો કે ખોટ થાય એ નફા કે ખોટની વહેંચણી કરવામાં આવે છે. હવેનો મુદ્દો છે નફા નુકસાનનું પ્રમાણ. હવે એકાકી વેપારી પેઢીમાં નફો નુકસાન વહેંચવાની કોઈ જરૂર નથી, તો એમાં નફા નુકસાનના પ્રમાણની પણ જરૂર રહેતી નથી. જ્યારે ભાગીદારી પેઢીમાં નફો નુકસાન 2, 3, 4 જે ભાગીદારો છે એ વચ્ચે નફો નુકસાન વહેંચવામાં આવતો હોય છે, એટલે એ લોકો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરવામાં આવતું હોય છે. એટલે ભાગીદારી પેઢીમાં નફા નુકસાનનું પ્રમાણ હોય છે. હવે જોઈએ કરાર. કરાર એક જ વ્યક્તિ પોતાની સાથે કઈ રીતે કરી શકે? તો એકાકી વેપારી પેઢીમાં કરારની કોઈ જરૂર નથી, મતલબ કરાર જરૂરી નથી. પણ જ્યારે ભાગીદારી પેઢીમાં 2 થી વધુ વ્યક્તિઓ હોય છે, એટલે તેમના વચ્ચે જે પ્રશ્નો, વિવાદ, સમસ્યાઓ ઊભા થાય કે ના થાય, કે મૂડી કેવી રીતે લાવીશું, ઉપાડ કેવી રીતે કરીશું, મૂડી પર વ્યાજ કેવી રીતે કરીશું, ગણીશું, ઉપાડ પર વ્યાજ કેવી રીતે ગણીશું, ઘણા બધા બીજા મુદ્દાઓ છે. આ મુદ્દાઓ નક્કી કરવા માટે, આ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ભાગીદારો વચ્ચે કરાર કરવામાં આવતો હોય છે. એટલે કે એકાકી વેપારી પેઢીમાં કરારની જરૂર નથી અને ભાગીદારી પેઢી કરારથી અસ્તિત્વમાં આવે છે. કાયદો. એકાકી વેપારી પેઢીનો ખાસ કોઈ કાયદો નથી, મતલબ કે એકાકી વેપારી પેઢી કોઈ કાયદાથી અમલમાં આવતી નથી, પરંતુ આપણે અહીંયા ખાસ ધ્યાનમાં રાખીશું કે ભાગીદારી પેઢી 1932ના ભારતીય ભાગીદારી કાયદાથી અમલમાં આવે છે. એટલે કે ભાગીદારી પેઢીને 1932નો ભારતીય ભાગીદારી કાયદો લાગુ પડે છે. આ બાબત આપણે સમજી લીધી. હવે આપણે ભાગીદારી પેઢીની ઊંડાણપૂર્વક સમજૂતી મેળવીએ છીએ. ચાલો તો આપણે શરૂઆત કરીએ. ચલો સૌથી પહેલા આપણે વ્યાખ્યાથી શરૂઆત કરીએ કે ભાગીદારીની વ્યાખ્યા શું છે. બિલકુલ સરળ છે, સમજી શકાય તેવી છે. ચાલો આપણે વ્યાખ્યાને સમજી પણ લઈએ, એનું વિશ્લેષણ પણ કરી લઈએ. જોઈએ અહીંયા આગળ શું કહેવામાં આવે છે. 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા મળી, મતલબ 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા મળે છે. પછી શું થાય છે તો કે તેમના વતી કોઈ એક કે બધા દ્વારા ચલાવાતા ધંધાનો નફો. એટલે અહીંયા આગળ જુઓ, તેમના વતી કોઈ એક કે બધા દ્વારા ચલાવાતો ધંધો, મતલબ કે જે બધા વ્યક્તિઓ ભેગા થાય છે એમાંથી કોઈ એક વ્યક્તિ ધંધો ચલાવે છે કે બધા વ્યક્તિઓ ધંધો ચલાવે છે, એ લોકો નક્કી કરે છે એમ રીતે કે એક જણ ચલાવશે કે બધા ધંધો ચલાવશે. એટલે કે ધંધાનું સંચાલન કોઈ એક જણ કરશે કે બધા કરશે. હવે આ ચલાવાતા ધંધાનો જે નફો થાય એ નફો વહેંચી લેવા સર્વાનુમતે સંમત થાય છે, એને ભાગીદારી કહેવાય. એટલે આ વ્યાખ્યા પરથી એટલું ફેક્ટ છે કે 2 થી વધુ વ્યક્તિઓ ભેગા થાય છે. આ 2 થી વધુ વ્યક્તિઓ ભેગા થાય છે અને તેઓ ધંધો ચલાવે છે, કોઈ એક જણ ચલાવે કે બધા ચલાવે. અને આ ધંધો ચલાવવાથી વર્ષના અંતે જે નફો થાય, નુકસાન થાય, એ એમણે નક્કી કર્યા પ્રમાણે વહેંચી લેવા માટે એ લોકો સંમત થતા હોય છે, એને આપણે ભાગીદારી કહીશું. એટલે આ વ્યાખ્યા પરથી ભાગીદારીને લગતા કેટલાક મુદ્દાઓ આપણે નક્કી કરીશું, જે આ પ્રમાણે રહેશે, જે ખાસ ધ્યાનમાં રાખવાના છે અને પરીક્ષામાં પણ પૂછાય છે એક એક માર્ક્સના પ્રશ્ન તરીકે, જે આપણે ધ્યાનમાં રાખીશું. જેમ કે શું છે તો આપણે જોઈએ. ચાલો કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 ભાગીદારો હોય છે. એટલે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની ન્યૂનતમ સંખ્યા 2 અને મહત્તમ સંખ્યા 50ની હોય છે.
બીજું કે છે કે ભારતીય ભાગીદારી કાયદો 1932માં અમલમાં આવ્યો. ઘણીવાર તમને પરીક્ષામાં પૂછવામાં આવે છે કે ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો 1932માં અમલમાં આવ્યો. આ આપણે ધ્યાનમાં રાખીશું. 1932નો કાયદો, ભારતીય ભાગીદારી કાયદો. ત્રીજો મુદ્દો છે કે ભાગીદારી એ કરારથી અસ્તિત્વમાં આવતો સંબંધ છે. હમણાં આગળ જણાવ્યું તે મુજબ કે 2 થી વધુ વ્યક્તિઓ ભેગા મળે છે એટલે પ્રશ્ન, સમસ્યા, વિખવાદ કે ઝઘડાઓ ઊભા ન થાય એટલા માટે એ લોકો વચ્ચે કરાર કરવામાં આવે છે. બરાબર છે? એટલે સ્વાભાવિક રીતે ભાગીદારી એ કરારથી અસ્તિત્વમાં આવતો સંબંધ છે. હવે આ કરાર કેમ કરવામાં આવે છે? તો આગળ આપણે જોયું તે પ્રમાણે કે ભાગીદારો વચ્ચે ભવિષ્યમાં કોઈ પ્રશ્નો, વિવાદ, ઝઘડાઓ ઉપસ્થિત ના થાય તે માટે ભાગીદારો વચ્ચે શું કરવામાં આવે છે? કરાર કરવામાં આવે છે. હવે આ કરાર કરવામાં આવે છે તો કરાર કેવો હોય? તો આપણે સમજી લઈએ. કરાર મુખ્ય 2 પ્રકારના હોય છે. ભાગીદારી કરાર મુખ્ય 2 પ્રકારના છે. એક મૌખિક કરાર અને બીજો છે લેખિત કરાર. હવે આપણે આને પણ સમજી લઈએ. મૌખિક કરાર કોને કહેવાય ને લેખિત કરાર કોને કહેવાય? તો નંબર 1માં કહે છે કે ભાગીદારો વચ્ચેના સંબંધો અને પરસ્પરના વિશ્વાસના આધારે તેમની વચ્ચે વાટાઘાટો દ્વારા મૌખિક કરાર કરવામાં આવે છે. જેમ કે 2 ભાઈ છે, 2 મિત્રો છે, એ બંનેને એકબીજા પર પૂરેપૂરો ભરોસો છે, એકબીજા પર વિશ્વાસ છે, તો બની શકે કે આ લોકો પોતે વાતચીત દ્વારા નક્કી કરી લે કે તું આટલી મૂડી લાવજે, હું આટલી મૂડી લાવીશ, આપણે આવી રીતે ઉપાડ કરીશું, નફો નુકસાન આવી રીતે વહેંચીશું, તું ધંધાનું આવી રીતે સવારે આ ટાઈમે ધંધો ચલાવજે, હું બપોરના પછી હું આ રીતે ધંધો XYZ. કહેવાનો મતલબ એમ છે કે જ્યારે 2 વ્યક્તિઓ વચ્ચે જે ભાગીદારીમાં જોડાયા છે એ ભાગીદારો વચ્ચે પૂરેપૂરો વિશ્વાસ હોય તો બની શકે કે એ લોકો વાતચીતના આધારે મૌખિક કરાર કરે છે, મોડામોડ કરાર નક્કી કરે છે. અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે અન્ય કોઈ 2 વ્યક્તિઓ ભેગા થાય, 2 વેપારીઓ ભેગા થાય, કોઈ આ ક્ષણે Y વ્યક્તિ ભેગા થાય અને શું કહે છે અહીંયા આગળ જોઈએ તો 2 નંબરમાં જ્યારે ભાગીદારો વચ્ચેના શરતો, નિયમો, જોગવાઈઓ કરાર પત્ર પર લેખિતમાં નક્કી કરવામાં આવે, લખીને તૈયાર કરવામાં આવે ત્યારે તેને લેખિત કરાર કહેવામાં આવે છે. આવું લેખિત કરારને આપણે કરારનામા તરીકે પણ ઓળખીશું. અને અહીંયા કૌંસમાં એક વાક્ય ખાસ કહ્યું છે જે આપણે ધ્યાનમાં રાખવા જેવું છે અને સમજવા જેવું પણ છે કે લેખિત કરાર વધુ હિતાવહ છે. વધુ હિતાવહ એટલે વધુ સારો છે. સ્વાભાવિક છે કે ભાઈ મૌખિક રીતે બધું નક્કી કરેલું હોય, શરતો, નિયમો, જોગવાઈઓ, તો બની શકે કે મૌખિક રીતે નક્કી કર્યું હોય અને ભવિષ્યમાં જ્યારે કોઈ પ્રશ્નો કે સમસ્યા ઊભા થાય ત્યારે એવું પણ બને કે 2 બંને વચ્ચે ઝઘડો થાય. કોક એવું બોલે કે ના, આવું નતું નક્કી કર્યું, આપણે આમ નક્કી કર્યું હતું. પેલો કે ના, આપણે આવું નક્કી કર્યું હતું. બની શકે કે ઝઘડાઓ ઊભા થાય. એટલે બેટર એ છે, વધુ હિતાવહ એ છે, વધુ સારું એ છે કે મૌખિક કરાર કરવાને બદલે લેખિત કરાર કરવામાં આવે, લખીને તૈયાર કરવામાં આવે. આપણી ગુજરાતીમાં કહેવત છે ને, લખાણું તે વંચાણું. એટલે લખાયેલું હશે તો સાબિત હશે કે જો આપણે આ રીતે નક્કી કર્યું હતું. એટલે સ્વાભાવિક રીતે લેખિત કરાર વધુ હિતાવહ છે. હવે આપણે એ જોઈ લઈએ કે આ જે લેખિત કરાર કરવામાં આવે છે, આ જે શરતો, નિયમો, જોગવાઈઓ નક્કી કરવામાં આવે છે કે આપણે ભાગીદારી પેઢી કેવી રીતે ચલાવીશું, કેવી રીતે શું કરીશું, તો એ બધી શરતો, નિયમો કેવા હોય તો આપણે જોઈ લઈએ, જેને આપણે કહીશું કરારનામાની જોગવાઈઓ. મતલબ કે આપણું જે લેખિત કરાર છે એ લેખિત કરારમાં મુખ્યત્વે અને મહત્વ આટલી બાબતો નક્કી કરેલી હોય છે. જો કે ભાગીદારોએ એમની પરિસ્થિતિ અનુસંધાનમાં અલગ અલગ પ્રકારની જોગવાઈઓ કરતા હોય છે, પણ સામાન્ય રીતે જો ધ્યાનમાં રાખવામાં આવે તો કરારનામામાં આટલી બાબતો નક્કી કરેલી હોય છે, જેને આપણે કરારનામાની જોગવાઈ તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ શું હોઈ શકે. તો કરારનામાની જોગવાઈમાં પહેલી જોગવાઈ છે મૂડી અંગેની જોગવાઈ. મતલબ કે કયા ભાગીદારે મૂડી પેટે કેટલી રકમ લાવવી વગેરે વગેરે વગેરે. પછી છે ઉપાડ અંગેની જોગવાઈ. મતલબ કે કયા ભાગીદારે વર્ષ દરમિયાન કેટલી રકમનો ઉપાડ કરવો તે નક્કી કરવામાં આવે છે. મતલબ આ બધું કરારમાં નક્કી કરવામાં આવે કે મૂડી કેટલી લાવવી, ઉપાડ કેટલી કરવો વગેરે વગેરે. પછી છે મૂડી પર વ્યાજ અંગેની જોગવાઈ. મતલબ કે ભાગીદારો પેઢીને જે મૂડી આપે છે એ મૂડી પર વ્યાજ ગણવું કે નહીં એ નક્કી કરવામાં આવે છે કે કેટલા ટકા ગણવું વગેરે. તે જ રીતે છે ઉપાડ પર વ્યાજ અંગેની જોગવાઈ. ભાગીદારો પેઢી પાસેથી ઉપાડ મેળવે છે
ત્યારે આ ઉપાડ પર કેટલું વ્યાજ ગણવું કે નહીં એ નક્કી કરવામાં આવે છે. આ બધી જોગવાઈઓ નક્કી કરવામાં આવે છે કે ભાઈ મૂડી પર વ્યાજના કેટલા ટકા રાખવા, ઉપાડ પર વ્યાજના કેટલા ટકા રાખવા, વગેરે વગેરે. પછી આગળ કે છે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ. આ બહુ ખરેખર મહત્વનો મુદ્દો છે કે સ્વાભાવિક છે, ધંધાનો મુખ્ય હેતુ છે નફો, અને નફા માટે જ આપણે ધંધો કરીએ છીએ. તો વર્ષના અંતે જે નફો થાય છે, તો આ જે 2 કે 3 કે 4 ભાગીદારો છે, એ વર્ષના અંતે જે ચોખ્ખો નફો થાય છે, એ નફો કેવી રીતે વહેંચવો, કોને કેટલો હિસ્સો લઈ જવો, એ પ્રમાણના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કે નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. પછીનો મુદ્દો છે ભાગીદારોને પગાર, કમિશન, મહેનતાણું કે બોનસ આપવું કે નહીં. ઘણીવાર એમ બનતું હોય છે કે 3 ભાગીદાર છે, અ, બ અને ક. એમાં એવું નક્કી કરવામાં આવે કે અ નામનો ભાગીદાર ધંધો ચલાવશે અને બાકીના 2 ભાગીદારો મૂડી આપશે. બરાબર છે, એ ધંધા પર બેસશે નહીં. તો અ નામનો ભાગીદાર ધંધો ચલાવે છે, તો ઘણીવાર એવું પણ બને છે કે આ નામનો ભાગીદાર ધંધો ચલાવે છે, ખરીદી કરે છે, વેચાણ કરે છે, બધું જ સંચાલન કરે છે. તો ઘણીવાર એવું પણ નક્કી કરવામાં આવે કે આ નામનો ભાગીદાર જે ધંધામાં સંચાલન કરે છે અને બધી મહેનત કરે છે, એ બદલ એને થોડો નફા ઉપરાંત પગાર પણ આપવો, કે કમિશન પણ આપવું, કે મહેનતાણું પણ આપવું, કે બોનસ આપવું વગેરે નક્કી કરવામાં આવે છે. ઓકે, જો નક્કી કરવામાં આવે તો ખરું, બાકી નહીં. આ બધી જે શરતો અને જોગવાઈઓ, કેવી રીતે શું કરવું, ભાગીદારી પેઢી કેવી રીતે ચલાવવી, એ વગેરે બાબતો. પછી છે ભાગીદારી પેઢીને ધીરેલી લોન પર વ્યાજ અંગેની જોગવાઈ. ઘણીવાર ભવિષ્યમાં એમ બનતું હોય છે કે ભાગીદારી પેઢીને નાણાંની જરૂર પડે ત્યારે કોઈ ભાગીદાર પેઢીને ઉછીના નાણાં આપે છે, જેને આપણે ભાગીદારી પેઢીને ધીરેલી લોન કહીશું. ભાગીદાર પેઢીને ઉછીના નાણાં આપે છે. હવે આ લોન પર કેટલું વ્યાજ ગણવું એ બાબત કરારનામામાં નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ નવા ભાગીદારના પ્રવેશ અંગેની જોગવાઈ. કેટલીક વાર ભવિષ્યમાં ધંધાનો ખૂબ સારો એવો વિકાસ થાય, અ અને બ નામના 2 ભાગીદારો માની લો કે ધંધો ચલાવી રહ્યા છે અને ખૂબ સારો એવો ધંધાનો વિકાસ થઈ રહ્યો છે, અને હવે અ અને બ નામના 2 ભાગીદારો ધંધાનું સંચાલન કરી શકતા નથી, એમને વધારે વ્યક્તિની જરૂર પડી છે. તો એવું નક્કી કરવામાં આવે કે કોઈ આપણે નવા ત્રીજા ભાગીદારને ધંધામાં પ્રવેશ આપીએ કે જેથી કરીને ધંધાના સંચાલનમાં પણ ભાગ આપે, મૂડીમાં પણ ભાગ આપે, જેથી કરીને આપણો ભાર હળવો થાય. તો જેને નવા ભાગીદારનો પ્રવેશ કહેવાય. તો તે સમયે જ્યારે નવા ભાગીદારનો પ્રવેશ થાય તે સમયે કેવી રીતે એ ભાગીદારને પ્રવેશ આપવો એ અત્યારથી નક્કી કરી લેવામાં આવતું હોય છે કરારનામામાં. ત્યાર પછી છે ભાગીદારની નિવૃત્તિ અંગેની જોગવાઈ. ઘણીવાર એવું બનતું હોય છે કે ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર છૂટો થવા માંગતો હોય, ઉંમરને કારણે કે વગેરે કોઈ કારણોસર ભાગીદારી પેઢીમાંથી છૂટો થવા માંગતો હોય, તો એને ભાગીદારની નિવૃત્તિ કહેવામાં આવે છે. એને નિવૃત્ત થવું છે, છૂટું થવું છે. તો એ અંગે શું શરતો અને જોગવાઈઓ નક્કી કરવી એ કરારનામામાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી છે ભાગીદારી પેઢીનું વિસર્જન. ભવિષ્યમાં કોઈ કારણોસર ભાગીદારી પેઢી બંધ કરવાનો વારો આવે તો એ ભાગીદારી પેઢી બંધ કઈ રીતે કરવી, એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ રીતે કરવું, એની પણ જોગવાઈઓ નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં કરારનામામાં એટલે કે લેખિત કરારમાં ભવિષ્યમાં શરતો, નિયમો વગેરે બાબતો લેખિતમાં તૈયાર થાય છે, જે લેખિત કરારનામું કહેવાય છે. એમાં મહત્વની આ રીતે જોગવાઈઓ નક્કી કરવામાં આવે છે. ઓકે, હવે સવાલ એ છે, પ્રશ્ન એ છે, આ તો ખાલી મુખ્ય મહત્વની જોગવાઈઓ છે. આવી ઘણી બધી જોગવાઈઓ છે, ઘણી નાના મોટા પ્રશ્નો છે, ઘણા નાના મોટા વિવાદો છે, જેના કારણે ભવિષ્યમાં ઝઘડા ઉપસ્થિત થઈ શકે છે. તો બની પણ શકે ને એવું કે કરારનામું બનાવ્યું ના હોય, અથવા કરારનામાની અંદર કોઈ જોગવાઈ કરવાની રહી ગઈ હોય, જેમ કે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ નક્કી કરવાનું રહી ગયું, કેવી રીતે વહેંચવો, તો શું કરવું? ભાગીદારને કેટલો પગાર આપવો, કમિશન આપવું, મહેનતાણું આપવું, એ નક્કી કરવાનું રહી ગયું, મતલબ કે કરારનામાની જોગવાઈમાં દર્શાવવાનું રહી ગયું, તો શું કરવું? તો અહીંયા ચિંતા કરવાનો કોઈ પ્રશ્ન નથી. આપણી પાસે એનો પણ ઈલાજ છે કે આપણે પહેલા જ કહ્યું કે ભાગીદારી એ ભારતીય ભાગીદારી કાયદા 1932 થી અમલમાં આવેલી છે. આનો એક આખો કાયદો ઘડેલો છે, જેમાં કેટલીક જોગવાઈઓ દર્શાવેલી છે જ કે ભાગીદારી કઈ રીતે ચલાવવી, કઈ વસ્તુ કઈ રીતે કરવી, કઈ વસ્તુ કઈ રીતે ન કરવી, એ પહેલેથી જ દર્શાવેલી છે.
જ્યારે કરારનામાની જોગવાઈ શું છે? ભાગીદારોએ નક્કી કરેલું છે. જો ભાગીદારોએ નક્કી કર્યું હોય કે આપણે આ પ્રમાણે કરવું, તો એમાં 1932 ની જોગવાઈનો અમલ ન કરવો. એ કરારનામામાં દર્શાવેલી જોગવાઈ પ્રમાણે કામ કરવું. પણ કરારનામું તૈયાર ન કર્યું હોય, કરારનામામાં જોગવાઈ ન હોય તો ભારતીય ભાગીદારી કાયદા 1932 ની અંદર જે દર્શાવેલી જોગવાઈઓ છે એનો આપણે અમલ કરીશું. ટૂંકમાં જો ભાગીદારોએ કરારનામું તૈયાર કરેલ ન હોય કે કરારનામામાં કોઈ જોગવાઈ કરવામાં ન આવી હોય, ત્યારે ભારતીય ભાગીદારી કાયદા 1932માં નીચે દર્શાવેલી જોગવાઈઓનો અમલ કરવો. આવી કઈ કઈ જોગવાઈઓ છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે, તો આપણે જોઈએ. ચાલો, પહેલા નંબરમાં કહે છે કે ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખે હિસ્સે વહેંચવો. મતલબ કે દરેક ભાગીદારને જે નફો થાય છે એને સરખે હિસ્સે આપવાનો. આ ક્યારે કરવું આવું? કે કરારનામામાં નફા નુકસાનનું પ્રમાણ નક્કી ના કર્યું હોય કે કરારનામું તૈયાર ના કર્યું હોય ત્યારે. એટલે કે નફો નુકસાન કેવી રીતે વહેંચવો એ ભાગીદારે નક્કી ના કર્યો હોય ત્યારે ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખે હિસ્સે વહેંચવો. બીજી સરળ ભાષામાં એવું પણ કહી દઉં કે તમે જ્યારે દાખલો ગણતા હો ભાગીદારીનો, અને ભાગીદારીના દાખલામાં ભાગીદારો નફો નુકસાન કઈ રીતે વહેંચશે એ ન જણાવ્યું હોય, તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય ત્યારે ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખે હિસ્સે વહેંચવાનો છે. ઓકે, આગળ બીજા નંબરમાં શું કહે છે? ભાગીદારની મૂડી પર વ્યાજ ગણવું નહીં. ક્યારે નહીં ગણવાનું? કરારનામામાં જોગવાઈ ના કરી હોય ત્યારે કે કરાર ન કર્યો હોય ત્યારે. બાકી ભાગીદારે નક્કી કર્યું હોય કે ભાગીદારોની મૂડી પર 10% વ્યાજ ગણવાનું, તો 10% વ્યાજ ગણવાનું. નક્કી ન કર્યું હોય તો 1932 ના કાયદા પ્રમાણે ભાગીદારોની મૂડી પર વ્યાજ ગણવું નહીં. તે જ રીતે કહે છે કે ભાગીદારે કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરવું નહીં. આ ક્યારે ધ્યાનમાં રાખવું? નક્કી ન કરી હોય ત્યારે, કરારનામામાં જોગવાઈ ન કરી હોય ત્યારે. બરાબર છે? તો 3 બાબતો ફરી આપણે રિપીટ કરી લઈએ. ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખે હિસ્સે વહેંચવો, ભાગીદારોની મૂડી પર વ્યાજ ગણવું નહીં, અને ભાગીદારે કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરવું નહીં. ક્યારે? કરાર ન કર્યો હોય અથવા તો કરારમાં જોગવાઈ ન કરી હોય ત્યારે. પછી કહે છે કે ભાગીદારને પગાર, કમિશન, મહેનતાણું કે બોનસ આપવું નહીં. ક્યારે? કરારનામામાં જોગવાઈ કરવામાં આવી ન હોય ત્યારે. પછી કહે છે કે ભાગીદારે પેઢીને ધીરેલી લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવું. એટલે કે ભાગીદારે પેઢીને લોન આપી હોય અને આ લોન પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે તે એ લોકોએ નક્કી ના કર્યું હોય કરારનામામાં, તો એમને 6% તો વ્યાજ મળે જ. પરંતુ જો નક્કી કર્યું હોય કે ભાગીદાર પેઢીને જે લોન આપે છે એના પર 10% વ્યાજ આપવાનું, એને 10% જ વ્યાજ આપવું પડે. પણ નક્કી ન કર્યું હોય તો 6% વ્યાજ આપવાનું. ઓકે, મતલબ એવો થયો કે ભાગીદારે પેઢીને જે લોન આપી છે ને એમાં વાર્ષિક 6% થી ઓછું વ્યાજ એને ના જ મળે. 6% તો મળે જ. અને પછી કહે છે કે જો કોઈ ભાગીદારે પેઢી વતી વાજબી ખર્ચ કરેલ હોય તો તે વસૂલ મેળવવા હકદાર છે. એટલે આગળ શું કહેવા માંગે છે કે ઘણીવાર એવું બનતું હોય કે પેઢીમાં તાત્કાલિક નાણાંની જરૂર પડે છે ને કોઈ ખર્ચ આવીને ઊભો છે ને પેઢી પાસે હમણાં પૂરતા નાણાં નથી, તો કોઈ ભાગીદાર એવું કહે કે હા મારી પાસે છે, એની અંગત મિલકતમાંથી એ પોતાની અંગત પૈસા પડ્યા છે, નાણાં પડ્યા છે, એમાંથી એવું કે લો મારી પાસે 50,000 પડ્યા છે, હમણાં ખર્ચ કરી લો, અને ખર્ચ કરી લીધો. તો એટલું યાદ રાખવું કે આ ભાગીદારે પેઢી વતી જે આ ખર્ચ કર્યો છે એ ભવિષ્યમાં જ્યારે પેઢી પાસે પૈસા આવે ત્યારે એ ખર્ચ પાછો વસૂલ મેળવવા ભાગીદાર હકદાર છે. તો આ મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવાના રહેશે. તો આ થઈ આપણી સરળ ભાષામાં ભાગીદારી વિશેની એક પ્રાસ્તાવિક સમજૂતી, જેનો આપણે આ પહેલો પાઠ જોઈ લીધો. ઓકે, તો હવે તમને હું કહીશ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. તમે આ વિડીયો શાંતિથી જોયો, સમજ્યા એ બદલ. બીજી એક ખાસ તમને વાત કહેવાની છે કે આ ઇઝી લર્ન કોમર્સ સરળ ભાષામાં તમને સમજૂતી આપશે. બરાબર છે? તો આ દરેકે મારા આ ઇઝી લર્ન કોમર્સ દ્વારા મુકાયેલા યુટ્યુબ પર મુકાયેલા દરેકે દરેક વિડીયો તમે જોતા રહેશો એવી મારી તમને નમ્ર વિનંતી છે. એટલે તમારે શું કરવાનું છે? વિડીયોને લાઈક કરવાનું છે. શું કરવાનું છે? બીજું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો આ ચેનલ તરફથી મૂકવામાં આવેલા દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. અને તમારા જેવા બીજા મિત્રો પણ હશે, બરોબર, તો તેમને પણ આ વિડીયો મળી રહે, જોઈ શકે અને સરળ ભાષામાં સમજી શકે એ માટે તમારે એ મિત્રોને શું કરવાનું રહેશે? શેર કરવાનું રહેશે.
તો થેન્ક યુ મિત્રો. ચલો આવજો.